हाँ वेलकम बैक हमारा न्यू वीडियो। आज हम बारिश देखो हाँ फूल आ रही है, वरसाद फूल है पूरा। आज અમે જે બહાર ગયા નથી એટલે અમારી આમ કહેવાય કે ખાલી ઘરની બહાર નીકળીને નાખો બાખો કરી જોવો તમે। અત્યારે વરસાદ ઉપડ્યો છે, બધો તોડી નાખી એવો આવે આમ જો બધી બાજુ આમ જો તૈયારીમાં આપણે है ना कूतरा हाले पूरा पकड़ आपनो मोबाइल જોઈ હવે આપણે જો થોડો ઘણો ફોन पाप कर लेवी હા અને આમ જો મિત્રો આમ તો આગળ આ જો ગાઈસ व्हाट इज दिस गाइस लुक एट दिस रॉक मना थोड़ा घर को हाथ में चल लेगा तो लुक पूरा इधर भू भू हो गया है गाइस, ये देखो आई ना ना खैला 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 नो मारो नो मारो नो मारो खैला 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 हां तू एम करवाए लगी। चलो गाइस हम आगे चलते हैं। चलो गाइस गाइस हां वरसाद तो आयो तो એટલે ચકલા ને ચોખા બોખા ને આપણે નાખતા આવી। गाइस जो फूल અહીંયા તો પાણી જો તમે ધુમ્મા ચાલે થઈ ગયું છે। આ જો અહીંયા રોડ પાણી વાળો થઈ ગયો છે। હવે ખાડા છે ખાડા જે હોય આપણે ન તાણી જેવી ગાઈસ જો હા એટલે જ કહું એ બધું જ હોય। હા મને લાગે છે આ બિચારા માણસોના હા કુકડો વાંધો નહીં બિચારા જો ગરીબ માણસ છે ને યાર ખેતરા દસારી આવી જાય ગાઈસ। સરકારી તંત્રને નમ્ર વિનંતી છે પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ કરવામાં આવે। આનો આનો સરકારને જો આપણે કુકુ બિચારું બીજું એક મળી ગયું છે ગાઈસ। ટીંગુ ટીંગુ અલે આવ તરા અલે અતર ના 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 નો મારું છત્રી બીક લાગે તમને? કઈ નહીં યાર મારા વિચારે છે આ નવો માણસ કો ઘરે આવ્યો એ તો હવે પહોંચી ગયા આપણે બીજા એક કુકુના મમ ખવડાવે મારે ખાના આવે મમ ખવડાવી દે મમ ખવડાવી દે હાલો પહોંચી જાય અહીંયા જ્યાં જવાનું અહીંયા પછી આ મળવી પાછા મિત્રો અમે છલીએ પહોંચી ગયા હતા ના છલીની હાલત જો આ જો મિત્રો અમારા ચડ્ડા હોતા પલળવા આયા આ જો બાપનો હમ અરે અતિશય અંદર દબાવે છે। હવે અમે આગળ પહોંચીને તમને મળી અહીંયા પેલા હાલવાની તૈયારી કરવા દો। देखो गाइस चारों तरफ पानी पानी है और गाड़ी पानी में डूब गई है। हम जो ओहो આનો આમાં ઠેકડામાં ઓલા પાછા વળી ગયા બધા। આપણે હવે આમાં બહાર નીકળવાનું છે કારણ કે આપણે ઓલી હામી સાઈડે ચોખા નાખવા જવાનું છે। આનું હાલે પેલા તું આ હે ને આ કામ પતાવી પછી આપણે શાંતિથી અંદર વિડીયો ઉતારશી। આ ચકલા એવું નહીં અત્યારે વરસાદ રહ્યો ને તો ચકલાને ખાવા પીવાનું થઈ જાય। અને જો અહીંયા તે પાણી ભરેલું છે આ જો આ વસ્તુ જો આ હાથે કામગીરી દેખાડે છે। ડામર ને ડાકલા નીકળાય આ કોઈની જોયું તમે આ ડામર આમ પેલા આમ સીધો હાલ કાકા બે વહી જાય છે અંદર। ચાલો મિત્રો આપણે આગળ જઈને મળી આમાં ન રહેવાય એવું નકર હાલો તો ફાઇનલી આપણે પાણીની બહાર આવી ગયા છીએ। જો અમે ચકલા ને બકલા છે અને આ વરસાદનો ટાઈમ છે એટલે 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ આવતો હતો એટલે બહાર કોઈ ચકલા ને કઈને કોઈનું ખાવાનું હોય બધું ધોઈ ગયું હોય તો તમારા નજીકમાં કોઈ હોય એવા ચબૂતરા બબૂતરા તો અહીંયા 40-50 રૂપિયાના ચોખા કૂતરા હોય તો એમને 20-30 રૂપિયાના બિસ્કીટ એવું નાખી દેજો। આ ચોમાસામાં એમને ખાવાનું મળી જાય અને થોડી ઘણી એકાદી નાની એવી જગ્યા બનાવી દેજો એટલે કૂતરા ની બધાય રહે। અમારે તો અહીંયા એટલું બધું અમારે પાસે બજેટ નથી કે જગ્યા બને એકવી થોડું ઘણું છે એટલે અમે ચકલાને ચણ અને કૂતરાના બિસ્કીટ અત્યારે ચોમાસામાં નાખવા નીકળ્યા છે બે।
નમૂના. હા, કારણ કે થોડા ઘણા અત્યારે 2-3 કૂતરા મળ્યા આપણને ને 4-5 ચબૂતરા હતા, એ બધું પાણીવાળા હતા. પાણી ધોઈને આપણે એની અંદર ચોખા નાખ્યા ને એક જો અહીંયા છે અમારે આ સલીની આગળ આ ભરવાડકી એ ત્યાં કારણે નાખી દેવી. હવે હાલો તારા જો અહીંયા ચકલા હે જ તે દેખાય ને. હાલો જો મિત્રો, કાંઈ હતું નહીં, આપણે એક ડબ્બો ચોખા નાખ્યા, અત્યારે ચકલા ખાય છે. અને અહીંયા આપણે ઉપરે નાખ્યા, અહીંયા ચકલા ખાય છે જો. એટલે પાણી બહુ વધારે પડતું ભરાઈ ગયું છે ને વરસાદ બહુ વધારે આવી ગયો છે એટલે બધું ધોવાઈ ગયું છે. તમારા ગામમાં એવું હોય તો પછી નાખતા જાયજો. અને થોડું ઘણું એમને પણ એમ કે ખાવાનું મળી રહે, કારણ કે આ ચોમાસાના ટાઈમે એમને જાય ન મળે ને વરસાદ એટલો બધો આવતો હતી બહાર ન નીકળી શકે. એટલે એમનું જ્યાં ઓલું હોય ત્યાં ચોખા મળે, બાજરો મળે, જે મળે નાખતા હો. હાલે આનું આપણે જે આગળ જવાનું હોય એ ફોટો નહીં પાડવા દેતા ને. તો મિત્રો નજારો જોવો તમે, અમને નજારો જોઈને એમ થયું વિડીયો ઉતારી જો. અરે ટ્રેન આવી જો. આ આમ તો વિડીયો શૂટ કર્યું હોય ને જેવી મજા આવે ખબર. આમ લોકેશન તો જોવો તમે ખાલી, આમાંથી ટ્રેન આવતી હોય ને અહીંયા એકાદો વિડીયો શૂટ કર્યો હોય જો. चलो तरफ मिलते हैं आगे से. समझो बे बाजू हरियाली वच्चे रोड आम जो तो खाली आम साइड पासी नानी नदी जाए तो आम तो जो बे आनी साइडे थोड़ी घणी नदी है અને આની સાથે થોડીક નદી છે. આ ડ્રોન શૂટ થી અત્યારે આમ પેલા લીધો હોય ને વિડીયો જોરદાર આવે ને મંદિર આવું છે અમારું રંગેલું વઢવાણ. ઓલું કે ને રંગેલું રાજ ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા. હું સંદીપ પંડ્યા નથી, ઉપર મહાદેવ નીચે કાનો, બાકી મારું રંગીલું વઢવાણ. જામે હા એમ. તો ગાઈસ બિસ્કિટ ઓછા પડ્યા, બિસ્કિટ પૂરા થઈ ગયા, કૂતરા વધી ગયા. કોઈ શું પૂછી એવું કંઈક લાગે. वांधो नहीं तो पड़े हम भी कुत्ता है और ये हमारा नहीं है, हमारा कुत्ता तो नहीं है. Look guys, पहली बार हमारा बिस्किट खत्म हो गया, वरना नहीं वाला मैगी वांडा हाँ. अरे बाबा वो भी हो अला ले नहीं मारो खैलन पूरा खाए फरस से. चलो आ जाओ, अब बिस्किट खत्म हो गया. चलो गाइस जो आ लोकेशन जो एली मस्त लोकेशन है ना. हम अंदर से के जो गाइस आ जो बाजू चालू करने को थोड़ा नहीं करना गाइस. जो खाली लोकेशन जो लुक एट दिस लोकेशन આવું જોઈને તમને જેની યાદ આવતી હોય એ ભૂલી જજો, એવું વિચારવા નહીં કોઈ. ડખા થઈ જાય બહુ डखा हो रहा है. अरे यार गाइस ये छोटू बेचारा है कलर है. હાલો ગાઈસ મળીએ પછી થોડી વારમાં. આપણે પહોંચી ગયા આનું ખજૂરા મેળીમાં. જો અહીંયા આપણે ચોખા નાખી દીધા છે. જો અહીંયા ચકલા આવશે ધીમે ચોકલા કબૂતરા જો આ બધા દેખાય ને વાયરમાંથી બધા હમણાં અહીંયા બેસી જાય છે. થોડા ઘણા તો આવી હોત ગયા છે. અને હવે આપણે નીકળશે ઘર સાઈડ. હાલો इतना खावा दो, हमारे खाने का बाकी है, हम भी खाना खाते हैं, घर पे जाते हैं. एक प्लेट हाँ थैली झूला वाले बाबा. हाँ झूला वाले बाबा. अभी हम भी जाएंगे घर पे खाना खाने. और जो बिस्किट हमारा कम पड़ गए थे आगे ले और ना के होता नहीं है तो इसको खिला भी दिया है. वो मेरा छोटा भाई लेके आया था, वो उधर ही मैंने बोल दिया था कि उधर खिला के आना. चलो अब वो हमारा बाइक लेके लेने आया है तो हम बाइक में बैठ जाएंगे. क्या बोलते हैं पब्लिक?
આ હિન્દીમાંથી ગુજરાતીમાં શિફ્ટ થઈ જાય એટલે એવું ન હોવું જોઈએ. ગુજરાતી ભૂલી જાય. ના. અમને આવે છે ગુજરાતી આવે છે થોડી થોડી આવે છે. હવે આગળ નથી બોલવું મારે અત્યારે ફેમિલી ફ્રેન્ડલી બ્લોગ है એટલે नहीं हमको हिंदी नहीं आता गुजराती तो आता है नहीं नहीं हमें सब आता है तीन ही लैंग्वेज आता है पर हिंदी अंग्रेजी और गुजराती नहीं अंग्रेजी नहीं आता है मेरे को आता है गाइस ये देखो जीबीसी किसी को खुद ही देखनी हो तो आ जाओ जीबीसी नहीं जीसीबी नहीं जीबीसी है वो जीबीसी मेरा चलो मिलते हैं बाय बाय ए मालिक वो जरा सा गलती हो गया हमारा सा वो पानी का पाटिया टूट गया और देखो पूरा बाहर आ गया और ये रस्सी की तो लंका लग गई वो जनता हमको चुन चुन के मारेगी पानी वो इधर देव थोड़ा कम बरसाना हमारे सरकार की कामगिरी देखेगी हमारी लंका लग गई ये देखो पूरा पूरा पानी पानी हो गया है ये हमारा जाम देखो ये पुल सब डूब जाएगा हमारा ये डाल दे छाती को उसमें डाल दे और ये मारे ओए वो क्या बोलती है पब्लिक ये देखो ये पुल पे हम खड़ा है इधर इधर सब फव्वारा हो रहा है देखो फव्वारा दिखाता हूँ मैं तुमको ये देखो फव्वारा हो रहा है कैसा फव्वारा लग रहा है चलो अब हम फव्वारा नहीं देखते वरना हम भी देना जाएंगे इसमें हम अभी हम फव्वारा नहीं देखेंगे वो इधर ज्यादा सा पानी डाल दिया वो इधर दे थोड़ा कम बात करो यार ये देखो पूरा ये हमारे रोड की ये रास्ता है ये अभी 6 महीना पहले ही बना था नहीं એટલો બધો ટાઈમ એમ તો વધારે ટાઈમ થઈ ગયો તા કાકા ये बारिश तो हमको भी करा लेके जाएगा देखो पूरा पानी पानी है वरना वो गीत आता है नहीं वो नहीं गाएगा वरना कॉपीराइट आएगा ये पूरा पानी लेकिन ये देखो ये पूरा पानी है और हमारे ऊपर इंद्रदेव की कृपा है चलो अभी हम हमारा घर पे जाके देखेंगे हमारा घर में भी पानी आ गया है दिस इज नॉट गुड कोई बात नहीं चलता है कभी फटाफट वायरल करते हैं ताकि हम भी कभी धूप आती है तो कभी ऐसा है जीवन है चलता रहता है गाइस अभी हम देखो ये हमारी गाइस ये देखो रोजड़ा दौड़ती ये रोजड़ा ए किधर जाती तुम वो पानी में अभी भी रुकती ए दूसरा आ जाती देखो अभी भी रुकती हम तुमको लेने आते हमारे घर में पाल के रखते तुमको वो चला गया वरना वो क्या बोलती वो पानी में चला जाता ओ इधर आजा बच्चे इधर आजा तारा बाप हम जो आवे नहीं आया अभी खुदी नाखी गाइस बेबी गर्ल्स चले गए अच्छा देखो चले गए हैं अभी कोई बात नहीं हम भी चलते हैं चलो पर ये पानी ये मुझे कुत्ता वो कुत्ता वहाँ पे सेफ है उसको कोई दिक्कत नहीं है गाइस उधर से पानी होती है कुत्ता डूब जाती है भूखा होती तो આપણે પહોંચી ગયા હતા ઘરે ખાવા બેઠા હતા આમ કહે હાય ગયા આજે આ ત્રણેય ને અહીંયા કપડા બપડા પહેરાયા વગર નહીં અને અમારા ઘરમાં પાણી ભરાણું તો હું કેવું મામુ ભાત તપેલા લેતા હોય આ બધા સામાન બધું આને પીડો હોય અમારો હાલો બેજો હવે ખાવા હા જો હું તો એમ કે ખોખું એક ઊભું થઈ જાય ને એટલે ઘર ભેગું મારે થઈ જાય તાર વાત કરી મેં કીધું હા ખોખું ઊભું થઈ જાય ને ઘર ભેગું હા એમ આમ જો ઘરમાં પાણી ભરાણું અમારા આ પાણી કેવા નાવા માટે નાવા માટે હે આ નાવા માટે હે એટલે આજે કરવા ગજબ વરસાદ આવ્યો હતો શું કેવું તારું ઘરે રો ને ઘરે ભાડા જાઓ હો પણ
હાલે નીકળે હાલે નીકળે હાલ જાવ દે એમ કહ્યું કે અમારે આમાં નાવું હોય પણ પાણી મળી જાય આ ટાંકી ધૂમકો માં એક કામ કર એમાં શોર્ટ આવે એવું તરવા જેવું છે તરવા જેવું હા, તરવા જેવું આમાં તર તારા જેવો તો તરી દે કે પગે નથી દુખતો કે તારા ઘરે નહીં પાણી ભરાણું હોય કા તારું ઘર તો ઊંચું છે ને લોકો છે ને એનું ઊંચું છે અમારો ભાઈ કરે છે કડિયા કામ કોઈને કરવું હોય તો આવી જાય જો કરાવવું હોય તો આ નવું નવું ચાલુ કર્યું ભાઈ હા દાડી લે છે ખાલી 2 રૂપિયા હે જલા 2 રૂપિયા આવે ને ના દાડી લે છે 2 રૂપિયા અને કારીગર અમાર હારે આવશે અને આ હેલ્પર છે એમાં 1200 વાળો કારીગર મફત ફટા કરો મારો ફટા હોય એલા મફત ને જઈલા જાય છે ઠીક મારે સરખી રીતના માલ ખાપ જો એલા હા મારે અંદર હવે લીકેજ ન થવું જોઈએ મોટું દેખાય ને એ કારીગર ને કારીગર પર મમ્મી ઊભા ન કરી કેમેરો કરે કારીગર ન જવું જો પાણી નહીં આવે ને હવે પછી મોટું છે પેલા મોબાઈલ માં રાખીને બેઠો હું આમ થોડુંક દેખાડ મોટું મોટું તારું ગામમાં માછલી લેવી છે એટલે માછલી મૂકને આ કરવાનું એ કઈ માછલી કે હા એમ લીકેજ ન થવું જોઈએ હવે આ કામ સારું છે ને મારા ઘરનું કામ કરું ના એનું કામ રેડી હું જીવ કારીગર નો ખાવ પડે કેટલા થાય પૈકી આપણે આવી ગયા હતા ક્યાં છે આનું જા આપણે હા તળાવે અને જો આપણે બધા આવે છે ને આપણે ઓલા સાહેબ કોલે ઇન્સ્પેક્શન કરવા નીકળે ઇન્સ્પેક્શન કરવા નીકળાય જેટલું હાજરી હોય તેટલું બગડી ગયું હોય જેટલી જગ્યા પાણી ભરાણું છે જો અહીંયા પાણી બધું ભરાણું છે આમ જાય છે અને ઓલી બાજુ દેખાડવે આપણે એટલું વસ્તુ સારી છે કે રસ્તા હાજર રહી ગયા છે હા પણ આ પાણી કાઢવા ગાઈસ look at this guys ओ माय गॉड क्या है यार देखो और यार मजा આવે એવું છે ઠેકડો મારતો એક અરે હું આવીશ ગાને ઠેકડો મારાલ તો હવે ક્યાં જવાનું છે હાલો તો જાવ તો હાલો મિત્રો એક નવું અપડેટ છે અમે જાવી હી ડેમે સોરી ધજા ના સોરી ધજા ડેમે લુક એટ ધીસ માના ભાઈન જયલો બી છે હારે અને હું અને અનુરા વરસાદ આવે તો આ રસ્તો બંધ થઈ ગયો તો ઘર ડેમ પર રહેવાના નથી અમારા લોચા લાગી જશે કઈ પ્લાસ્ટિક એટલે હે ને તારા બેટ ભાષા નીકળી જવાય તમને દેખાડી એનો નજારો હાલો તારા ભલે પ્રાર્થના કરજો કે વરસાદ ન આવે નાકા ડૂબી જઈશું તો બ્લોગ આવતા થઈ જશે તો બ્લોગ ન આવે તો સમજી જાય શું થયું હોય અમારું અને બ્લોગ આવે તો સમજી જાય અમે જીવતા આવી જો આ વ્લોગ આવે તો સમજી જજો જીવતા હી કારણ કે આજ વ્લોગ અમે એડિટ કરીને મૂકશે જીવતા હી તો ન કરતો જય સીતારામ હા હાલો ડેમે જઈને મળવી ગાઈસ this is our Thodi Joja dam very beautiful very elegant અને આ રસ્તો જોવો ખાલી હવે તમે એન્જોય કરો આ રસ્તો એવું નથી ગાઈસ હા મેં મને દેખાડવા હા ઊંચો છે જવા ના પાડી દીધી તમને અહીંયા જવા દેવાનું થાય છે નહીં કારણ કે વરસાદ ફૂલ આવેલો છે પાણી બે કાંઠે જાય છે એટલે ચોખ્ખી ના પાડી દીધી અને હોટા અમારા છે ને એસે નાક પડો अभी वीडियो बंद कर दे होता तू भी गिरेगा और मेरे को भी गिरा है હું વ્લોગ નું બંધ કરવાનું ચિંતા ન કરશો તમે ખાલી જો અમારા अब टिकट હોય ને એમાં નો થાય પણ જે એ જે થાય તો સ્લીપ મારા વારી ના સ્લીપ મારે હા ઓલી જે હાવ હાવ રબડી હોય એમાં સ્લીપ નો મારે હા એમાં તો ડાયરેક્ટ નીકળી જાય હા મીડિયમ ઓલું હોય ને એમાં વાંધા પડે છે હાલો ગાઈસ આમ કરેલું છે જો માલવી હવે આગળ જઈને ચાક તો ગાઈસ ધીસ ઇઝ ડે 2 અહીંયા વરસાદ પતી ગયો એટલે અમે આવી ગયા હતા ઘરે પછી પાછા અને ઘરે આવીને બહાર તો ક્યાંય ગયા નતા ઘરે જતા એટલે રાત થઈ ક્યાંય બહાર નતા નીકળ્યા વરસાદ જેવું થોડું હતું એટલે છાંટા આમ સ્પ્રે જેવા આવતા હતા અત્યારે હું એડિટ કરવા બેઠા ત્યારે ખબર પડી કે અમે એન્ડિંગ કરવાનું ભૂલી જ જાય દર વખતે ભૂલી જ જઈએ અમે તો ગાના હોય તો જ્યાં કારખાને એટલે એ તો આવી નો કે અત્યારે એન્ડિંગ કરવા એડિટ કરવું હોય તો ક્યારે કાલે મૂકવાનું હોય બ્લોગ
એટલે અત્યારે હું એન્ડિંગ કરું છું. તો હવે મળ્યા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો અને થોડીક શેર બેર કરતા રહો, રીચ વધી જાય અમારી. બાકી મળીએ એક નવા બ્લોગમાં, કંઈક કરશું નવું. ત્યાં સુધી ટેક કેર, બાય.